વડોદરા શિક્ષણ સમિતિની ગંભીર બેદરકારી સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। વાસણા ગામમાં આવેલી રાજારામ મોહનરાય સ્કૂલનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ જવાથી તંત્ર દ્વારા માસૂમ વિદ્યાર્થીઓને ભણવા માટે સીધી દુકાનો ફાળવવામાં આવી રહી છે। સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રોડ પર આવેલી 11 દુકાનો આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે, જે બાળકોની સુરક્ષા સામે મોટો સવાલ ઉભો કરે છે। આ દુકાનોમાં પીવાના પાણી અને વોશરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। આ મામલે વિપક્ષે આકરા પ્રહાર કરતા સત્તા પક્ષને સવાલ કર્યો છે કે શું તેઓ પોતાના બાળકોને ભણવા માટે આવી દુકાનોમાં મોકલશે। મંજૂર કર્યું છે જે લોકોએ એમના બાળકોને ત્યાં ભણાવવા મોકલશે। જો એમના બાળકોને દુકાનમાં ના ભણાવી શકતા હોય તો નાના ગરીબના બચ્ચાઓને દુકાનોમાં ભણાવશો। એટલે અક્કલ કોથમીરની અક્કલ છે એ લોકોની ખબર નથી પડતી। ખરેખર તો ભાડેથી દુકાન એક તમારા ફંક્શનની અંદર કરોડો રૂપિયા ખર્ચા કરો છો, તો જે દેશનો ભવિષ્ય છે, બાળક છે, એના માટે દુકાનો રાખી છે તમે। હું આવા ઠરાવને ફગોળું છું, કારણ કે જે કરવા જેવું નથી એ કરવા જેવું છે એ કરતા નથી, અને જે નહીં કરવા જેવું છે એવું કરે છે। એટલે દેશનું ભવિષ્ય આવા લોકોના હાથમાં જાય તો દેશની આ શહેરની શું દશા થશે એ આપણે સમજવાની જરૂર છે। બાળકોને નિયર બાય પ્લેસ ઉપર શિફ્ટિંગ કરવા એ જવાબદારીની સાથે જે શિક્ષણ સમિતિ દ્વારા આપણી પાસે માંગણી આવી હોય, માંગણીને ધ્યાનમાં રાખીને કમિશનરશ્રીએ આપણા સુધી આ માંગણીની દરખાસ્ત ચડાવેલી હતી। સ્થળ સ્થિતિને જોતા એમની માંગણી 9 દુકાનની હતી, પણ છતાં પણ આપણે 11 દુકાન એમને આપી છે, જેથી કરીને સરળતાથી શાંતિથી બાળકો શાંતિથી બેસીને દુકાન એ પ્લેસ આપણે રૂમના સંદર્ભમાં અત્યારે લઈને કર્યું છે। બીજું જ્યાં સ્કૂલને પાડવાની છે એની બાજુમાં જ આ હોવાથી નિયર બાય જે કંઈ વિદ્યાર્થીઓ પોતાની રીતે આવી રહ્યા છે અથવા વાલીઓ લેવા મૂકવા આવી રહ્યા છે એને કોઈ દૂરના સ્થળે ન જવું પડે, અને માંગણીને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા કોર્પોરેશનને મંજૂરી આપી। તે તરત જ આપણે શિક્ષણ સમિતિના અને ત્યાંના અધિકારીને બી જાણ કરી હતી કે તરત જ જ્યાં તોડીને વધારે આપણે ત્યાં વ્યવસ્થિત પહેલાં એ લોકોનું બનાવી આપવું, જેથી કરીને તોડતાની સાથે આ તરત તૈયાર થઈ જાય, જેથી આપણી દીકરીઓ કે દીકરાઓ કોઈ પણ ત્યાં હેરાન ન થાય। જે નીલકંઠ રેસિડેન્સીનો છે એમાંથી 11 રૂમો અમને ફાળવશે, અને ત્યાં એ મળશે તો ત્યાં આગળ ફેન્સિંગ કરી બાળકોની સલામતી જોઈ આગળના ભાગમાં ફેન્સિંગ કરી વ્યવસ્થિત સાફ સફાઈ કરી ત્યાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા પણ શાળાનો જ ઉપયોગ થઈ શકે એવી રીતે છે, એવું આયોજન અત્યારની કક્ષાએ કરેલું છે। રિનોવેશન કરવા માટે એ લોકો શિફ્ટિંગ કરવા માટે વિચાર કરે છે, અને અનુકૂળતા લાગતી નથી યોગ્ય કે ચલો આ લોકોએ જે શિફ્ટિંગ કરવાનો વિચાર કર્યું છે પણ એ અનુકૂળતા યોગ્ય લાગતી નથી કે અહીંયા રોડ ઉપરથી આવવા જવા લોકો પબ્લિક આવતું જોઈએ તો ટ્રાફિક ફૂલ જતું હોય છે, અને છોકરાઓ આવે એક્સિડન્ટલી પ્રોબ્લેમ થઈ જાય, કોઈ જવાબદારી લેવામાં શક્યતા લાગતું નથી। સિક્યુરિટીમાં કંઈ પ્રોબ્લેમ છે, એક વસ્તુ છે। મકાન દુકાનોની અંદર પણ ભેજ આવે છે, લીકેજ આવે છે, ઉપરવાળા મકાનોનું યોગ્ય તો નથી ને, જતો તો રોડ ઉપરનું પ્રોબ્લેમ છે કે ચલો આ રોડ ઉપરથી માણસ છોકરાઓ રમતા હોય, ગમે તે છોકરા નાના તો છોકરાઓ ગમે ત્યાં નીકળી જાય, એક વસ્તુ છે। વડોદરામાં વાસણા ભાયલી રોડ પર આવેલી રાજારામ પ્રાથમિક શાળામાં તમે જોઈ શકો છો કે 400 વિદ્યાર્થીઓ ભણતા હતા, પણ તે જર્જરિત હોવાના કારણે કોર્પોરેશને નોટિસ આપી છે અને તેને ઉતારી લેવાની વાત કરવામાં આવી છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ 400 વિદ્યાર્થીઓ ભણશે ક્યાં? ત્યારે આ શિક્ષણ સમિતિ દ્વારા કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગમાં અરજી મૂકવામાં આવી હતી, ને તે સ્ટેન્ડિંગ દ્વારા પાસ કરવામાં આવી છે, પણ આ 400 વિદ્યાર્થીઓ છે, તમે જોઈ શકો છો કે આ 11 દુકાનમાં 400 વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે, કેમ કે 400 વિદ્યાર્થીઓને અહીંયા આ દુકાનમાં ભણાવવામાં આવશે। ત્યારે કોર્પોરેશન પર અને શિક્ષણ સમિતિ પર મોટો સવાલ ઊભો થાય છે, કેમ કે આ જે દુકાનો છે 11 જેટલી, તેમાં 400 વિદ્યાર્થીઓ કેવી રીતના ભણશે તે જોવું રહ્યું। અને આ જે દુકાનો છે, જે વિદ્યાર્થીઓ ભણવાના છે, તે રોડ પર આવેલી છે, અને અચાનક ક્યારે કોઈ ઘટના બને તેની જવાબદારી લેશે કોણ? ત્યારે આ મૂર્ખામણી શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનની તે તમે જોઈ શકો છો કે 400 વિદ્યાર્થીઓને આ દુકાનમાં ભણાવશે કેવી રીતના? ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે બાળકોનું ભવિષ્ય આ દુકાનમાં જ રહેશે, તે જોવું રહ્યું। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।